નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા, અને એને નકલી ચૂંટણી એજન્ટ નું કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું. આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો. હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? તો એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું. હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં. જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે. જો કે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી. અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય. જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે. એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં. એટલે તમારું એવું માનવું છે ફરિયાદ શું કરી તમે? ખોટો એજન્ટ બેસી ગયો છે. તમે જોયા એમને જોયા? મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા, કઈ પાર્ટી તરફથી બેઠો છે? તો એને કહ્યું કે હું તો અપક્ષ માંથી બેઠો છું. તમે પ્રિસાઇડિંગ ઓફિસર ને ફરિયાદ કરી શું કહે છે? પ્રિસાઇડિંગ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો, ભાઈ આ ફોર્મ કાઢો, આનું કયા ફોર્મ માંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇસ્યુ કરી દીધું? એટલે હવે હા, અહીંયાથી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો. કોઈ બાજુ પેલો દરવાજો છે ને ગેરકાયદેસર, જુઓ આ એક દરવાજો રાખે, અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે. તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાયું હશે? ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને, અને આમાં આ બધા એમાં સામેલ હશે. અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે. આ બૂથ ઉપર કુંડાળ એ અમારું કડી નું મોટામાં મોટું અને ખરાબમાં ખર્ચામાં ખોટું બૂથ છે. અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે. આ મુદ્દે તમે ચૂંટણી પંચને ફરિયાદ કરો છો? ચૂંટણી પંચને ફરિયાદ કરીએ છીએ, બધાને કરીએ છીએ, પણ બધા અહીંયા સરકારની સીધી તાલમેલમાં છે. એટલે સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં. એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું. એટલે આપ મીડિયામાં ચાલુ કરો અને મને આમાં મદદ કરો. ન્યાયના હિતમાં મીડિયા મને મદદ કરે એવી હું આપ સૌ મીડિયા